શરૂ કરીએ આજનો આપણો સેશન અને ડિસ્કશન જે છે એ આપણું વધારે ફંડામેન્ટલ રાઇટ ઉપર જે છે એ થોડું આગળ વધારીશું. જે બી વિદ્યાર્થીઓ ઓનલાઈન મોડ પર છે, મારો અવાજ જે છે એ તમારા સુધી આવી રહ્યો છે, એક વખત ચેટ બોક્સમાં લખીને જણાવી દો. જે બી વિદ્યાર્થીઓ ઓનલાઈન મોડ પર છે, એમ આઈ ઓડિબલ ટુ ઓલ ઓફ યુ? સો ટુડે ઇઝ અ ફાઇનલ ડે, રાઈટ? આઈપીએલ ફાઇનલ. તો વહેલો લેક્ચર પૂરો થઈ જાય તો સાંજે જોવા માટે ટાઈમ મળે, જે બી લોકો ક્રિકેટ જોતા હોય. મેં મારા માટે એવું નહીં રાખ્યું, આ તો જસ્ટ ઇન્સિડન્ટ એવો બની ગયો કે ભાઈ એક જગ્યા જવાનું હતું એટલા માટે લેક્ચર વહેલો લેવો પડે એમાં. બાકી આપણે 6:30 જ રાખત. આઈપીએલ ફાઇનલ માટે આપણે લેક્ચર નહીં રાખ્યો વહેલો. તો કે અત્યાર સુધી આપણે ફંડામેન્ટલ રાઇટની અંદર જે છે સ્ટડી કર્યું, એમાં અલગ અલગ ફંડામેન્ટલ રાઇટ્સ છે. કેટલા ફંડામેન્ટલ રાઇટ્સ આપણે ભણ્યા અત્યાર સુધીમાં? તો કે એક આપણે ફંડામેન્ટલ રાઇટ ભણ્યો સમાનતાનો, એક આપણે ફંડામેન્ટલ રાઇટ ભણ્યો સ્વતંત્રતાનો. આટલી વસ્તુ ડિસ્કસ કરી હતી. સમાનતાની અંદર શું વસ્તુ ડિસ્કસ કરી આપણે? તો કે ભાઈ અનુચ્છેદ થી લઈ અને અનુચ્છેદ 18 સુધી આપણે ડિસ્કશન કરેલું હતું. એક વખત ક્વિકલી મારી સાથે જે છે રિવાઇઝ કરી લો, કારણ કે આપણે ફરી પાછું રિકોલ કરવા માટે કે જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી કનેક્ટ કરવા માટે આગળની વસ્તુઓ ખબર હોવી જરૂરી. તો કે ભાઈ અનુચ્છેદ 14 વિશે જ્યારે આપણે સ્ટડી કર્યું ત્યારે શું વસ્તુ આપણને ખબર પડી? તો કે આપણે જોયું કે ભાઈ ભારતની અંદર જે છે એ વ્યક્તિને શું છે કે કાયદા સમક્ષ સમાનતા, મારી સાથે સાથે બધા જ બોલતા જાય, અને બીજું શું છે? કાયદાનું સમાન રક્ષણ. આ બે વસ્તુ જે છે એ ઉલ્લેખિત છે શેની અંદર? તો કે અનુચ્છેદ 14 અંતર્ગત. પછી જ્યારે આપણે ડિસ્કશન શરૂઆત કરી તો કે પછી વાત કરી હતી આપણે શેની? તો કે અનુચ્છેદ 15 ની. અનુચ્છેદ 15 જ્યારે આપણે ડિસ્કસ કરતા હતા ત્યારે આપણે શું જોયું? તો કે ભાઈ ભારત દેશની અંદર જે છે એ કોઈ બી વ્યક્તિ કયા કયા આધાર ઉપર ભેદભાવ ન થઈ શકે? કે ધર્મ, પછી લિંગ, આટલા આધાર ઉપર જે છે એ કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવની શું છે? તો કે ભાઈ સાથે સાથે આપણે અનુચ્છેદ 15 ની વાતચીત ત્યારે એ કોન્ટેક્ટ સમજ્યા હતા કે ભાઈ કોઈ બી વ્યક્તિને જે છે મેં આટલા આધારે કોઈ પણ જાહેર મનોરંજનના સ્થળ હોય કે પછી કોઈ કુવા હોય કે કોઈ ટાંકી હોય, આનો ઉપયોગ કરતા જે છે ચર્ચા આપણે અનુચ્છેદ 15(2) અંતર્ગત જોઈ. પછી વાત આવી હતી શું? તો કે ભાઈ અનુચ્છેદ 15(3) શું કહેતું હતું? એક્ઝેક્ટલી મહિલાઓ અને આના માટે વિશેષ જોગવાઈ. આ વસ્તુ હતી અનુચ્છેદ 15(3) ની અંદર. પછી વાત હતી આપણી શું? તો કે અનુચ્છેદ 15(4) જે છે એ શેની સાથે જોડાયેલી હતી? પછાત વર્ગો અનામત. શેની અંદર? શૈક્ષણિક. પછી વાત હતી અનુચ્છેદ 15(5) ની. તો કે શું હતું? લઘુમતી વર્ગોની શૈક્ષણિક સંસ્થા સિવાય જાહેર એન્ડ ખાનગી આ બંને જગ્યાએ જે છે એ શું કરવાનું? તો કે ભાઈ અનામતની વ્યવસ્થા. ધેન ડિસ્કસ કર્યું હતું શું? અનુચ્છેદ 15(3) બંધારણીય સુધારો અને સેના માટેનું રિઝર્વેશન. આ વસ્તુ આપણે અનુચ્છેદ 15 માં ડિસ્કસ કરી હતી. આગળ ડિસ્કસ કર્યું હતું અનુચ્છેદ, તો કે અનુચ્છેદ 16 શું છે? કે ધર્મ, જાતિ, લિંગ, નિવાસ સ્થાન અને વંશ. આના આધારે જે છે તમે કોઈ બી વ્યક્તિ જાહેર રોજગારીની ક્ષેત્રમાં ગેરલાયક ઠેરવી શકો નહીં. આ કોઈ બી આધારે ભેદભાવ થઈ શકે. બધાને આપણે આપવાની છે શું? તો કે જાહેર રોજગારીની અંદર સમાન. 16(1) અને 16(2) આની સાથે વાતચીત કર. 16(3) શું હતું? શેના સંદર્ભે જોડાયેલી હતી? કાલે તમારા લોકોની આન્સર કોપી જોઈ. રિયલી યુ હેવ રિટન વેરી વેલ. જેટલા લોકોના જે છે આન્સર યુ હેવ અટેમ્પ્ટેડ ગુડ. મતલબ પહેલી વખત તમે પેન ઉપાડી અને પહેલી વખતમાં બીજો આવું સારું લખી and it is really good. મતલબ એવું નહીં કે અપ ટુ ધ માર્ક જોરદાર લખ્યું, એવું નહીં કે યાર બહુ ક્લાસિક રીતે તમે લખ્યું, પણ જે બી લખ્યું કોઈ આઈડિયા. નિવાસસ્થાન આધારિત શરત જે છે તમે લાગુ કરી શકો. નિવાસસ્થાન આધારિત શરતનો મતલબ શું? તો કે ભાઈ જે જાહેર રોજગારીની બાબત હોય ત્યાં નિવાસસ્થાન સંબંધિત શરત તમે લગાવી શકો. જે તમને અનુચ્છેદ 16 માં લગાવવાની છૂટ મળતી નથી, પણ એઝ અપવાદના રૂપમાં તમે લગાવી શકો. પછી વાત કરી હતી આપણે અનુચ્છેદ 16(4) ની. 16(4) ની અંદર અગેન શું? પછાત વર્ગો માટે અનામત જાહેર રોજગારીની અંદર એસસી, એસટી, ઓબીસી ને જે અનામત મળે છે તે. 16(5) જે પણ સાંપ્રદાયિક સંસ્થાઓ છે, સાંપ્રદાયિક સંસ્થાઓની અંદર એ જે પદ છે એ વ્યક્તિ, એ ધર્મના વ્યક્તિ માટે શું રાખવાનું? અનામત રાખવાની બાબત. તો વસ્તુ આપણે ડિસ્કસ 16(6) અગેન શું? 103 માં બંધારણીય સુધારો અને જાહેર રોજગારીની અંદર જે અનામત છે. તો કે ભાઈ આટલી વસ્તુની ચર્ચા આપણે અનુચ્છેદ 16 માં કરી. 17 તો બહુ સિમ્પલ, અસ્પૃશ્યતા નાબૂદી. અનુચ્છેદ 18 બહુ સિમ્પલ, ઇલકાબોની નાબૂદી. ચલો બીજી વસ્તુ, હા, અનુચ્છેદ 19 અંતર્ગત જેટલી સ્વતંત્રતાઓ છે એક વખત બોલી જાઓ. અનુચ્છેદ 19 અંતર્ગતની સ્વતંત્રતાઓમાં પહેલી વાણી અભિવ્યક્તિ પૂર્વક અને હથિયાર વિના મંડળીઓ સ્વતંત્રતા. ચાલો મતલબ એસોસિએશન ગ્રુપ બધું આવી. હરવા ફરવાની સ્વતંત્રતા આવી. ધંધો. તો આ વસ્તુ થઈ ગઈ હતી શું ભાઈ? તો કે અનુચ્છેદ 19 અંતર્ગતની જે આપણને ફ્રીડમ મળે છે વસ્તુની ચર્ચા આપણે કરી લીધી. પછી આપણે વાત હતી અનુચ્છેદ 20. તો કે અનુચ્છેદ 20 શું હતી? સજાઓ અને દોષિતી બાબતે રક્ષણ. એની અંદર શું હતું? બરોબર, સાચું છે. અનુચ્છેદ 20 અંતર્ગત 3 વસ્તુ લખેલી હતી. ત્રણે વસ્તુને એક વખત બોલી જાઓ. તમે જે બોલો છો એ સાચું જ છે. એક ગુના માટે એક જ વાર સજા. જેને પેલા બોલ્યા હતા એ સાચું જ હતું. આગળ બોલો એનથી. ભૂતકાળલક્ષી કાયદાથી સજાની રક્ષણ, પોતાના વિરુદ્ધ પુરાવા આપવો. આ વસ્તુ જોઈ હતી આપણે અનુચ્છેદ 20 અંતર્ગત. પછી 21 તો ભાઈ વી હેવ ડિસ્કસ
ઓકે, આખી અનુચ્છેદ જે છે કાયદા સ્થાપિત પ્રક્રિયા, કાયદાની ઉચિત પ્રક્રિયા, AK ગોપાલન કેસ, મેનકા ગાંધી કેસ, મોહિની જૈન કેસ, એસ પુટ્ટાસ્વામી કેસ, ડિજિટલ સમાવેશિતા, ઇન્ટરનેટનો અધિકાર, ગોપનીયતાનો અધિકાર, બધી જ વસ્તુની ચર્ચા આપણે કરી હતી અનુચ્છેદ 21 અંતર્ગત. અને લાસ્ટ આપણે પહોંચ્યા હતા અનુચ્છેદ 22, ધરપકડ અને અટકાયત સામે દંડ વિષયક અટકાયત અને નિવારક અટકાયત. પછી દંડ વિષયક અટકાયત એટલે શું? એવું ને બધું ભેગું ભેગું કરી ના બોલો. દંડ વિષયક અટકાયત એટલે શું? મેં એવું નહીં પૂછ્યું કે દંડ વિષયક અટકાયત થાય તેના અધિકારો શું છે. મેં તમને પૂછ્યું દંડ વિષયક અટકાયત એટલે શું? શું કરવાની? ગુનેગારની ધરપકડ કરવામાં આવે. કયા? જેને કરી દીધો હોય એને, કે જે કરવાની સંભાવના હોય એને? જેને ગુનો કર્યો છે એની ધરપકડ. હવે બોલો કે એના અધિકારો શું? તો ખબર કેમ પડી? તમને હમણાં બોલતા હતા સાચું જ હતું. એ વસ્તુના અધિકારો છે, યાદ નહીં. ધરપકડનું કારણ જાણવાનો અધિકાર, વકીલની સલાહ લેવાનો અધિકાર, 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ રજૂ કરવાનો અધિકાર. આ વસ્તુ થઈ ગઈ શું? તો કે દંડ વિષયક અટકાયત. બીજી વસ્તુ આવે નિવારક અટકાયત. નિવારક અટકાયત અંતર્ગત વ્યક્તિ મેક્સિમમ રાખી શકાય 3 મહિના અંતર્ગત. તો ભાઈ અહીંયા સુધી જે છે આપણી ચર્ચા. અત્યાર સુધી જેટલા લેક્ચર આપણે ભણ્યા એનું સમેશન આપણે કે બધી વસ્તુઓ 10 મિનિટમાં ડિસ્કસ. આને કહેવાય રિવિઝન. જો ફરી વખત એકને એક વસ્તુ વાંચવી પડે, જે વસ્તુ આપણે ભણી ચૂક્યા છીએ, એકને એક વખત ફરી વખત વાંચવી પડે તો એને રિવિઝન નો કહેવાય. એને કહેવાય સાચા શબ્દોમાં ગધા મજૂરી. અરે રિવિઝનનો મતલબ શું હોય યાર? કે 5 લેક્ચર ભણ્યા, 5 લેક્ચરનું 5 કલાકની વસ્તુ 10 મિનિટમાં રિવિઝન કરી. વિચાર કરો તમે જ્યારે ભવિષ્યમાં જ્યારે રિવિઝન કરવા માટે બેસો તો ત્યારે વસ્તુ એવી જ કરવાની, પેજ ઝડપથી ફેરવવાના હોય ને યાદ કરવાનું કે આ વસ્તુ અરે હા યાદ રાખેલું તો અનુચ્છેદ 22 આવું કે અનુચ્છેદ 23 આવું કે etc. રાત્રે નીંદરમાંથી ઉઠાડીને પૂછું, ઉઠો અનુચ્છેદ 22 બોલો, તોય ખબર હોવી જોઈએ કે ભાઈ અટકાયત અને ધરપકડ સામે રક્ષણ, નિવારક અટકાયત આને કહેવાય, દંડ વિષયક અટકાયત આને કહેવાય, અટકાયત કરવામાં આવે તેની પાસે જે છે આટલા અધિકારો હોય એક્સેટ્રા એક્સેટ્રા. બધી જ વસ્તુ જે છે એ અપ ટુ ધ ડેટ હોવી જોઈએ. ટાઈમ લાગશે. તો કે આજે ત્રીજો મૂળભૂત અધિકાર શરૂ કરીએ. ત્રીજા મૂળભૂત અધિકારનું નામ છે શોષણ વિરુદ્ધનો અધિકાર, રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન. એક્સપ્લોઇટેશન મતલબ કે ભાઈ તમારું જે છે એ શોષણ ન થાય એના માટે પણ આપણું બંધારણ જે છે અમુક વસ્તુઓ સુનિશ્ચિત. હવે એ જે અધિકાર છે એની કરવામાં આવ્યો છે તમારી 2 અનુચ્છેદ અંતર્ગત, અનુચ્છેદ 23 અને અનુચ્છેદ 24. આર્ટિકલ 23, આર્ટિકલ 24. આર્ટિકલ 23 શું કહે છે? તો કે ભાઈ મનુષ્ય વ્યાપાર અને બળજબરીથી કરાવવાથી જે મજૂરી હોય એની ઉપર જે છે એ શું કરવાનો? તો કે ભાઈ જે પણ વ્યક્તિ સામે તમે એની ઈચ્છા વિરુદ્ધ કામ કરાવડાવો એવી કોઈ વસ્તુની પ્રવૃત્તિ કરવાની છૂટ. સેકન્ડ, કારખાનાઓમાં બાળ મજૂરી પર પ્રતિબંધ. અચ્છા એક વસ્તુ તમે સમજો, અત્યાર સુધી જેટલા બી અનુચ્છેદ જોઈએ રાજ્યની વિરુદ્ધ ઉપલબ્ધ. રાજ્યની વિરુદ્ધ ઉપલબ્ધ હોવો મતલબ શું? તો કે સરકાર એવું ન કરી શકે, સરકાર તમારી સ્વતંત્રતા ન છીનવી શકે, સરકાર તમને અસમાન ન કરી શકે, સરકાર જે છે તમને જાહેર રોજગારીમાં તક આપવી પડે, બધું સરકારની વિરુદ્ધ હતું. આપણે જે અનુચ્છેદ 16 ડિસ્કસ કરી ત્યારે આપણે એવું કીધું હતું કે રિલાયન્સ કંપનીની અંદર મારો જે છે એ મને અપોઇન્ટમેન્ટ મળવી જોઈએ, રિલાયન્સ કંપનીની અંદર મને અપોઇન્ટમેન્ટ મળવી મારો હક છે, એવું કીધું. ખાનગી કંપની છે, સરકારની કંપની નથી. ક્લિયર થાય છે? સરકારની માલિકી નથી. તો વાત જે છે અત્યાર સુધી આપણે જેટલી અનુચ્છેદ છે એ બધી સરકારની વિરુદ્ધની વાત. હવે જે વસ્તુ છે આ અનુચ્છેદ 23 અને 24 એ જે છે કોઈ ખાનગી વ્યક્તિ આવી પ્રવૃત્તિ કરે, ખાનગી વ્યક્તિ મનુષ્ય વ્યાપાર કે બળજબરી પૂર્વકની કામગીરી કરાવડાવે, ખાનગી વ્યક્તિ જે છે, ખાનગી વ્યક્તિ એટલે હું કે કોઈ બી અન્ય XYZ વ્યક્તિ એ જે છે એ કોઈ કારખાનામાં બાળ મજૂરી તરીકે કોઈ છોકરાઓને રાખે, બધી જ વસ્તુ જે છે એ ગુનેગાર પ્રવૃત્તિ અંતર્ગત આવે. ક્લિયર થાય છે? બધી જ શું કહેવાય? તો કે અધિકારનું ઉલ્લંઘન કર્યું કહેવાય. ઇટ મીન્સ અનુચ્છેદ 23 અને 24 ના સંદર્ભે ઘણી વખત એવું સ્ટેટમેન્ટ બી આવી શકે કે આ અધિકાર જે છે એ ખાનગી વ્યક્તિ વિરુદ્ધ પણ ઉપલબ્ધ હોય છે, તો સાચું કહેવાય. આ યાદ રાખજો. ખાનગી લખવું હોય તો લખી લો, વિરુદ્ધ લાગુ. ફોર એક્ઝામ્પલ લખી દઉં છું એટલે કેવું તમે રિલેટ કરી શકો. કારખાના માલિક 14 વર્ષ નીચેના બાળકને કામ પર, કારખાનાનો માલિક જે એ કોઈ 14 વર્ષ તેથી નાની વયના બાળકને કામકાજે રાખી શકે. મારું હંમેશા તમને કેવું એક સજેશન છે કે બંધારણની અંદર જ્યારે પણ તમે લેક્ચર અટેન્ડ કરો તો પીપીટી જે છે એ સાથે પ્રિન્ટ આઉટ કરીને જ રાખો, જેટલા બી વિદ્યાર્થીઓ. ફાયદો એ થશે કે એટ ધ એન્ડ આ તમારી નોટ્સ હશે અને એમાં જે બી ક્લાસરૂમમાં વેલ્યુ એડિશન કે વાતચીતની ચર્ચા થઈ હશે, જેમ કે આવી બાબતોની, એ વસ્તુ તમે નોટ ડાઉન કરેલી હશે. એટ ધ એન્ડ તમારી સાથે જેટલા બી સાથીદારો તૈયારી કરે છે, કોઈ બી સાથીદારોની કોઈ બી બુક જોઈ લેવાની છૂટ અને ક્લિયર નોટ નહીં હોય. તમે જ્યાં બી રહેતા હશો એ બી XY કોચિંગમાં ભણતા હશે, તમે ચા પાણી પીવા જતા હશો ત્યાં બી XYZ કોચિંગમાંથી જમાવડો થતો હશે બધાનો. ઓકે, કુંભનો મેળો થતો હશે, આખા દેશમાંથી ભેગા થયા હોય એવી રીતે, આખા ગાંધીનગરમાંથી અલગ અલગ જગ્યાથી બધા ભેગા થયા. કે આ નોટ્સ એ સમયગાળા દરમિયાન તમને સૌથી વધારે હેલ્પફુલ રિવિઝન કરવા માટે. વસ્તુ મેં બનાવી છે શેમાંથી? તો કે મેં જ્યારે બુક વાંચી હતી લક્ષ્મીકાંત, ઓલમોસ્ટ બધા લોકો વિદ્યાર્થીઓ લક્ષ્મીકાંત વાંચતા, લક્ષ્મીકાંત વાંચી હતી એમાંથી તું સ્ટડી કરી છે અને એમાંથી જ આ બધી વસ્તુઓ 1 by 1. ઉલટાનું એવું છે કે અમુક વસ્તુઓ લક્ષ્મીકાંતમાં મિસિંગ હશે તો એને આપણે આમાં ક્લેરિટી સાથે ક્લિયર થાય છે. તો મારું સજેશન એવું છે કે હંમેશા તમારી નોટ્સને રેફર કરો જેથી તમને ઉપયોગિતા બની રહે. આગળ વધીએ, ડિસ્કસ કરીએ શું કહે છે અનુચ્છેદ. સૌથી પહેલા આવે આર્ટિકલ 23. આર્ટિકલ 23 શું કહે છે? તો કે ભાઈ મનુષ્ય વ્યાપાર અને બળજબરીથી કરાવવાથી જે પણ મજૂરી હોય એની ઉપર જે છે પ્રતિબંધ હોવો જોઈએ.
તો શબ્દ એ છે કે મનુષ્ય વ્યાપાર અને બળજબરીનો મતલબ શું થાય? તો કે જો માર્કેટની અંદર જ્યારે આપણે વસ્તુઓ જોઈએ તો જે બાબતોની લેવેચ થતી હોય એની અંદર વસ્તુઓ અને સેવાઓનો સમાવેશ થાય. લેવેચની અંદર કોઈ દિવસ મનુષ્યોનો સમાવેશ ન થાય. જે મનુષ્યનો વ્યાપાર થતો હોય એને ઘણા શબ્દોમાં એ બાબતમાં કહેવામાં આવતું હોય છે હ્યુમન ટ્રાફિક. તો હ્યુમન ટ્રાફિકિંગ જેવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ કરવાની જે છે એ આપણા દેશમાં છૂટ નથી. બીજી વસ્તુ કે બળજબરીથી કરાવવાથી મજૂરી. બળજબરીથી કરાવવાથી મજૂરીનો મતલબ એવો થાય કે ઈચ્છા વિરુદ્ધ એની પાસે કામ કરાવવામાં આવે. તો કે ભાઈ વ્યક્તિ જે છે એ પોતે પોતાની મરજીથી કામ કરે. બીજી વસ્તુ કે જેટલું એ કામ કરે છે એના સામે એને વળતર મળવું જોઈએ. તમે કોઈ વ્યક્તિ પાસે જે છે માનો દિવસની 12 કલાક મજૂરી કરાવડો અને 12 કલાક પછી તમે એને ખાલી 200 રૂપિયા આપો તો એને પોતાની મજૂરી મુજબનું વળતર મળ્યું ન કહેવાય. એ થાય છે એને પણ બળજબરીપૂર્વક કામ કર્યું જ કહેવાય કે વ્યક્તિ જે છે ભલે પોતાની મજબૂરીમાં કરતો હોય, પોતાની ઈચ્છા વિરુદ્ધ કરતો હોય, પણ એ જે છે એનું શોષણ થયું કહેવાય એવી વાત છે. તો બે વસ્તુ અહીંયા આવે, એક તો કે ભાઈ મનુષ્ય વ્યાપાર અને બીજી વસ્તુ બળજબરી. ખાસ એક વસ્તુ તમે એ બી સમજો કે ઘણી વખત આ જે કોન્ટેક્સ્ટ હોય છે કે સ્ત્રીઓ જે છે સ્ત્રીઓને વૈશ્યાવૃત્તિ કે એ બાબતોની પ્રવૃત્તિઓમાં જે છે એ ઘણી વખત મજબૂરીમાં જવું પડતું હોય છે કે એ બાબતોની પ્રવૃત્તિ જે કરવી પડતી હોય છે એ પણ અનુચ્છેદ 23 નો શું છે તો કે ઉલ્લંઘન. સુપ્રીમ કોર્ટે જે છે એ મનુષ્યના હેરફેર અને વ્યાપાર જે છે એને ગેરકાયદેસર ગણાયું કઈ રીતે? તો કે ભાઈ જો જ્યારે મનુષ્યની કોઈ ખરીદી કે વેચાણ થાય, સ્ત્રીઓને જે છે એ જ્યારે વૈશ્યાવૃત્તિ કે એવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓમાંથી આવક મેળવવા માટેની મજબૂરી હોય કે પછી કોઈ પણ પ્રકારની એવી ગુલામ પ્રથા. ગુલામ પ્રથાને બીજા શબ્દોમાં કહેવાય સ્લેવરી. ઇંગ્લિશ વર્ડ છે સ્લેવરી. કે ભાઈ ગુલામ એટલે શું? કોકના આધીન જે છે એ પોતાની ઈચ્છા વિરુદ્ધ બી કામ કરવું. કોઈ તમે વિચારો હું તો આનો ગુલામ યાર, હું મારી ઈચ્છાથી ગુલામ છું. કોઈ દિવસ કોઈ ઈચ્છાથી ગુલામ ના હું. ઘણી વખત એને મજબૂરીમાં શું કરવું પડે, કોઈકની અંડરમાં કામ કરવું પડે. એવી રીતે જે કન્ડિશન એને પોતાની ઈચ્છા હોય નહીં તો બી એ વ્યક્તિ પાસે કઈ કામ જ ના હોય, એને કોક પાસે કામ માંગવા જાય, એમ કે ભાઈ આ કામના ખરેખર 1000 રૂપિયા થતા હોય પણ હું તો તને 200 રૂપિયા જ આપીશ, તો એને મજબૂરી કરવું પડે. ઘણી વખત જે ગુલામી વાળી વસ્તુ, એ ગુલામી વાળી વસ્તુની પ્રવૃત્તિઓ પર જે છે જો મનુષ્ય પોતાની રીતે જાતે કરે તો ઇટ ઇઝ ફાઇન. જેમ કે હવે મને હું માર્કેટમાં જાઉં, 1000 રૂપિયા કામનો રેટ ચાલતો હોય, મારા કામની બહુ જરૂરિયાત હોય, સખત જરૂરિયાત હોય, મને સામેવાળી કોઈ વ્યક્તિ એમ કે હું તો 200 રૂપિયા જ આપીશ, તો મારે બળજબરીપૂર્વક જખ મારીને શું કરવું પડે? કામ કરવું પડે. એવું મારી મરજીથી તૈયાર થાવ છું કરવા માટે. ક્લિયર થાય છે? પણ ઘણી વખત મારી મરજીની વિરુદ્ધ જો કામ કરવામાં આવે તો એને કયું? તો આવા પ્રકારની વસ્તુ જે છે એ આપણું બંધારણ અલાઉડ કરતું. આમાં રાજ્ય બી આવી ગયું અને સાથે સાથે ખાનગી વ્યક્તિઓ બી આવી ગયા. ક્લિયર થાય છે? મગજમાં બેસે છે એવરીવન? કોઈ ડાઉટ? કોઈ એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? આ વસ્તુ ના સમજાતી હોય એવું 10 સેકન્ડ માટે આ વસ્તુ વાંચી લો, જે છે આપણે આગળ વધીએ. ઓનલાઈન વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય then પ્લીઝ ફીલ ફ્રી ટુ અપ્રોચ ઇન ધ ચેટ બોક્સ. એક વખત જે છે ચેટ બોક્સમાં લખીને જણાવજો. જે મિત્રો પાછળ બેઠા સમજાય છે? શું નામ છે તમારું? અંકિતભાઈ, ધ્રુવભાઈ, ડન હે ભાઈ? આગે બઢ સકતે? એનાથી આગળ વસ્તુ અનુચ્છેદ 23(2) શું કે છે? તો કે જો અનુચ્છેદ 23(2) અનુચ્છેદ 23(1) નો કઈ રીતે? ઘણી વખત દેશની અંદર એવી સ્થિતિ આવી જાય કે દેશની અંદર એવી સ્થિતિ બને કે જ્યારે સરકારે કે રાજ્યોએ લોકોની મદદ લેવી પડે. જ્યારે માનો વોર જેવી સિચ્યુએશન આવી ગઈ કે કોઈ એવી અસામાન્ય પરિસ્થિતિ આવી ગઈ, તો આવી સ્થિતિમાં રાજ્ય એટલે કે દેશ એટલે કે સરકાર એ લોકો પાસેથી અમુક પ્રકારની સેવાઓ કે કામ જે છે એ ફરજિયાત લઈ શકે. એના માટે આ એક અનુચ્છેદ બનાવવામાં આવેલી છે. અનુચ્છેદ 23(2) એવું કહે છે કે જાહેર હેતુઓ માટે, જો અગેન અહીંયા શબ્દ શું લખ્યો? જાહેર હેતુ. મતલબ કે ભાઈ લોકોનો ઇન્ટરેસ્ટ, પબ્લિક ઇન્ટરેસ્ટ કે પબ્લિક પર. જાહેર હેતુઓ માટે રાજ્ય ફરજિયાત કમ્પલસરી અમુક કાર્ય અથવા સેવા કરવાનું શું કરી શકે? ફરમાન જાહેર કરી શકે, આદેશ આપી. હવે આવો આદેશ આપે તો એને જે છે અનુચ્છેદ 23 નું ઉલ્લંઘન માનવામાં આવતું. અચ્છા, બીજી વસ્તુ, આવો આદેશ આપે કે ફરજિયાતપણે અમુક સેવાઓ લેવા માટે જણાવે ત્યારે કોઈ પણ પ્રકારનું વળતર જે છે એ વળતર સરકાર દ્વારા કે રાજ્ય દ્વારા આપવામાં આવતું. વળતર વિના પણ તમારી પાસેથી શું લઈ શકે? તો કે ભાઈ સેવા લઈ શકે. ઓકે, જ્યારે માનો વોરની સિચ્યુએશન આવી, એમ કે ભાઈ બધા નાગરિકો કે જે બી લોકોને સરકાર ઓર્ડર કરે કે એને જે છે પોતાની સેવા આપવા માટે જવાનું છે કે પોતાને કામ કરવાનું છે તો ફરજિયાત કરવું પડે. ત્યારે તમે ના પાડી શકો નહીં, અથવા તમે એમ બી ના કહી શકો ભાઈ મને તો આનું વળતર જોઈએ, પૈસા જોઈએ તો હું આવું. જો સરકાર આવું કરે છે તો પણ એ અનુચ્છેદ 23 નું ઉલ્લંઘન માનવામાં આવતું નથી. એવું નહીં કહેવાય ભાઈ સરકાર શોષણ કરે છે. ક્લિયર થયું? મગજમાં બેસે છે? સેકન્ડ થિંગ વસ્તુ વિચારો, ઘણી વખત જે છે કોઈ પણ પ્રકારની જે સેવાઓ છે કે કોઈ પણ પ્રકારની એ બાબતો છે એમાં સરકાર ભેદભાવ કરી શકે. ભેદભાવ એટલે શું? તો કે એવું કહી શકે કે ભાઈ અમુક વ્યક્તિઓએ જે છે કે અમુક લોકોએ જ આ પ્રકારની સેવા આપવી. જેમ કે ઘણી વખત માનો વોર જેવી સિચ્યુએશન હોય, સરકાર એમ કે ફિમેલે પણ આવવાનું ના, સરકાર એમ કે ખાલી મેલે જે છે આવવાનું.
તો કે ભાઈ માનો કોઈ નોર્થ ઈસ્ટમાં ચાલતી હોય વોર જેવી સિચ્યુએશન, કે નોર્થ ઈસ્ટમાં કોઈ અસામાન્ય પરિસ્થિતિ હોય, તો ત્યાં સરકાર એવું આદેશ કરી શકે કે ભાઈ એ એરિયાની આજુબાજુના લોકોએ જ છે એ ખાલી આવવાનું રહેશે. એવું નહીં ગુજરાતથી તમે કોઈક લઈને નોર્થ ઈસ્ટ જાઓ ને એને એમ કે તું ત્યાં બોર્ડર ઉપર કામ કર. ક્લિયર થાય છે? તો સેકન્ડ કન્ડિશન શું છે કે આ સેવાઓને રાજ્ય, ધર્મ, જાતિ, વંશ આધારિત કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકશે. લિંગ, જન્મસ્થાન કે નિવાસ સ્થળનો ઉલ્લેખ નથી, એટલે એના આધારે ભેદભાવ કરવો હોય તો કરી શકે. એમ કે ભાઈ ખાલી પુરુષો જે છે એ પુરુષોએ જ કામ કરવાનું. ઓકે, ઘણી વખત વોરની સિચ્યુએશન આવી ગઈ, માનો કોઈ પ્રેગ્નેન્ટ વુમેન હોય તો સરકાર એને ના કે ભાઈ તમે આવીને વોર ઉપર લડો. ક્લિયર થાય છે? તો આવા બાબતે જે છે વસ્તુનો ભેદભાવનો કોઈ ઉલ્લેખ નથી, એટલે સરકાર કરી શકે. કેના બાબતે? તો કે લિંગ, જન્મસ્થાન અને નિવાસ સ્થાન. નિવાસ સ્થાન મતલબ માનો નોર્થ ઈસ્ટમાં ચાલતું હોય તો એવું નહીં કોઈ કન્યાકુમારી થી લઈને જાય નોર્થ ઈસ્ટ, એવું જ કે બસ ત્યાંના લોકો જે છે એના માટે ફરજિયાત આદેશ કરી શકે કે ભાઈ તમારે કામ કરવાનું રહેશે. ક્લિયર થઈ? વસ્તુ અનુચ્છેદ 23 ની આગળ વસ્તુ જોઈએ. 24 બહુ સ્પેસિફિકલી, કાંઈ અઘરું નહીં, સિમ્પલ. શું? તો કે ભાઈ કારખાનાઓની અંદર બાળ મજૂરી ઉપર પ્રતિબંધ. તો કે શું કીધું? 14 વર્ષ કે તેથી નીચેના જે ઉંમરના બાળકો છે એમને કારખાના કે અન્ય નિર્માણ કાર્યોની અંદર કામે ન રાખવાની બાબત. બીજી એક વસ્તુ આમાં એવી બી છે કે ખાસ કરીને એવી જગ્યાએ પ્રતિબંધ છે કે જે વસ્તુ જોખમી હોય, ફેક્ટરીઝ હોય, રાસાયણિક ઘણા બધા કારખાના હોય, કેમિકલ્સના આ બધી વસ્તુ, તો ત્યાં બાળકોને રાખવાની છૂટ આપવામાં આવતી નથી. પણ તમને આ જોગવાઈ વાંચીને સીધો પ્રશ્ન એવો થશે કે અમે તો જે છે બહુ બધી હોટલ, બહુ બધા પાનના ગલ્લા, બહુ બધા રસ્તાઓ, ત્યાં તો અમે બધા બાળ મજૂરી જોતા હોઈએ છીએ, એનું શું કરવાનું? તો કે એનો જવાબ એ છે કે આપણા દેશની અંદર કાયદો વ્યવસ્થિત પાલન થતો. વચમાં એક રિસર્ચ આવ્યું હતું ને એક એનાલિસિસ આવ્યું હતું કે મુંબઈ અને એની ઉપર એક મૂવી બી આવ્યું હતું, ટ્રાફિક સિગ્નલ મૂવી કોઈ જોયું હોય તો, કે ભાઈ ઘણા બધા રાજ્યોમાંથી કે કોઈ બી જગ્યાથી બાળકોનો જે છે એ કાયદેસર વ્યાપાર કરવામાં આવે, એને જે છે કોઈ વ્યક્તિને સોંપી દેવામાં આવે, પછી વ્યક્તિ શું કરે તો કે એ બાળકને ભીખ માંગતા શીખવાડે અને ટ્રાફિક સિગ્નલ ઉપર એને કામ સોંપવામાં આવે કે ભાઈ તારે આખો દિવસ જે છે અહીંયાથી પૈસા ઉઘરાવાના. ઓકે, તો આખો દિવસ એ વ્યક્તિ મજૂરી કરે, ત્યાંથી જે છે 1-1 રૂપિયા 2-2 રૂપિયા જે બી વસ્તુ મળતા જાય એ વસ્તુ ઉઘરાવતો જાય, પછી એ વ્યક્તિ જે એનો એજન્ટ હોય એને સોંપ. તો આવી રીતે પણ મનુષ્યનો વ્યાપાર થતો. ઓકે, તો એ વસ્તુની જે છે એની ઉપર એક આખું મૂવી બનેલું છે, ટ્રાફિક સિગ્નલ નામનું, કે સિગ્નલ કેવું કંઈક મૂવી છે. ખેમુ જે છે એનો હીરો છે, એક મૂવી બી છે આ કોન્ટેક્સમાં બનેલું. બીજી એક વસ્તુ આના કોન્ટેક્સમાં યાદ રાખ, હમણાં રિસેન્ટલી ઇન્ડિયાની અંદર એક શહેર જે છે એ શહેરને ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત શહેર જાહેર કરવામાં આવ્યું. કોઈને ખ્યાલ છે કયું શહેર? ત્યાં ભિખારીઓ છે જ નહીં, અને ત્યાં ભીખ અને આ બધી વસ્તુ માંગવી પણ જે છે એ ગેરકાયદેસર છે, આપવી પણ ગેરકાયદેસર, માંગવી પણ ગેરકાયદેસર. પેલું શહેર બન્યું ઇન્ડિયાનું. એનીવન હેવિંગ એની આઈડિયા? નામ છે શહેરનું ઇન્દોર. પ્રથમ ભિક્ષા માંગવાથી મુક્ત શહેર જે છે એ જાહેર કરવામાં આવ્યું છે સરકાર દ્વારા, કે ત્યાં કોઈ ભિખારી જ નહીં. તો આ વસ્તુ આપણે ડિસ્કસ કરીશું. તો કે અનુચ્છેદ 23 અને 24 આપણો જે છે એ ત્રીજો મૂળભૂત અધિકાર એક વખત શાંતિથી જોઈ લો, ધેન આફ્ટર આપણે આગળ વધીએ ડિસ્કસ કરવા માટે. પછી વસ્તુ કરીશું ડિસ્કશન અનુચ્છેદ 30 થી લઈને 28 એટલે કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. શાંતિથી જોઈ લો. ચલો, ડન છે? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? કઈ ના સમજાતું એવું શરૂ કરીએ આગળનો મૂળભૂત અધિકાર. તો હવે કેટલામાં મૂળભૂત અધિકારની? ચોથા મૂળભૂત અધિકારની. ચોથો મૂળભૂત અધિકાર ખાસ કરીને આપણા દેશની અંદર જે સૌથી મહત્વની બાબત ગણાતી હોય એ છે શું? તો કે ભાઈ વ્યક્તિનો ધર્મ, જીવનનો મોટો અંશ અને બહુ મોટો ભાગ, એટલે કે ભાઈ શું? તો કે ભાઈ ધાર્મિક સ્વતંત્રતા. તો આ ધાર્મિક સ્વતંત્રતાના સંદર્ભે જે આપણને અધિકાર મળે છે આપણા બંધારણની અંદર, જે રાઇટ્સ, એને આપણે 1 by 1 ડિસ્કસ. ટોટલ કેટલી આર્ટિકલ્સ છે? ભાઈ ટોટલ આર્ટિકલ્સ છે 25 થી લઈને 20, 27 અને 28. આટલી ટોટલ જે છે એ શું? તો કે તમારી જોગવાઈઓ. 1 by 1 જોઈએ જેથી આપણને ખબર પડશે કે કેવા માંગે છે. 25 એવું કહે છે વ્યક્તિને જે છે એ અંતઃકરણ પૂર્વક એટલે પોતાની અંદરથી કોઈ પણ પ્રકારનો ધર્મ માનવાની, પાડવાની અને એનો પ્રચાર પ્રસાર કરવાની શું સ્વતંત્રતા છે. 1 by 1 ડિસ્કશન કરીશું. માનવું, પાડવું, પ્રચાર પ્રસાર કરવું એટલે શું? પેલા ખાલી ઉપર છેલ્લું જોઈ લઈએ. અનુચ્છેદ 26 એવું કહે છે કોઈ બી વ્યક્તિ જે છે કે કોઈ પણ સંસ્થા એ દેશની અંદર પોતાની ધાર્મિક બાબતોનું સંચાલન કરી શકે, ધાર્મિક બાબતોના સંદર્ભે મંડળ સ્થાપી શકે, અને એનો વહીવટ કરવો હોય તો વહીવટ કરવાની પણ શું છે એની પાસે? સ્વતંત્રતા છે. થર્ડ વસ્તુ એવી કહે છે ધર્મ છે એના પ્રચાર પ્રસાર કરવા માટે જે છે એ કર ચૂકવવાની સ્વતંત્રતા. કોઈ વ્યક્તિ ના પાડી શકે કે ભાઈ હું કઈ ટેક્સ બેક્સ ચૂકવીશ નહીં, અને બીજું સરકાર જે છે એ ધર્મના નામે કોઈ ટેક્સ લઈ શકે. 28 અનુચ્છેદ 28 એ છે શેની સાથે જોડાયેલું? તો કે ભાઈ શિક્ષણ સંસ્થાઓની અંદર ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક ઉપાસનાઓમાં ઉપસ્થિત રહેવાની સ્વતંત્રતા. શોર્ટમાં કઈ, સ્કૂલની અંદર જે છે સરકારની જે સ્કૂલ હોય, સરકાર દ્વારા ચાલતી જે શાળાઓ હોય, ત્યાં તમે કોઈ પણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકો નહીં, કોઈ ચોક્કસ ધર્મ. ક્લિયર થાય છે? તો આટલા જે છે એ મૂળભૂત અધિકારની અંદરની મેટર 25 થી લઈને 28 ખાસ જોડાયેલો શેની સાથે? ભાઈ તમારી ધાર્મિક સ્વતંત્રતા સાથે, તમારો ધર્મ બાબતોનો જે અધિકાર છે. હવે એને 1 by 1 ડિટેલ ડિસ્કશન શરૂ કરીએ. સૌથી પહેલા આવશે શું? તો કે અનુચ્છેદ 25 શું કે છે? 1 by 1 એક એક શબ્દ વાંચો એટલે આપણને ખબર પડશે. તો કે એવું કે છે
જાહેર વ્યવસ્થા એટલે કે ભાઈ પબ્લિક ઓર્ડર. સેકન્ડ, નૈતિકતાને બહુ સિમ્પલ ગુજરાતી શબ્દોમાં આપણે જો સમજવું હોય ને તો એને કહેવાય ભાઈ કોઈ વસ્તુની બાબતે યોગ્ય શું અયોગ્ય આની જે વાત હોય એને શું કહેવાય, ખબર હોવી જોઈએ કે ભાઈ આને સાચું કહેવાય આને ખોટું કહેવાય. જેમ કે કોઈ ડ્રગ્સ કન્ઝ્યુમ કરતું હોય તો તમે કહી શકો કે ભાઈ આ ખોટી વસ્તુ છે, અયોગ્ય છે, તમારે ન કરવું જોઈએ. શું? કારણ કે નૈતિક રીતે તમે વિચારો આ વસ્તુ ખોટી છે તો આપણે ના પાડીએ. કોઈ વ્યક્તિ સિગરેટ પીતો હોય તો આપણે કહીએ ના પીવાય. ઓકે, નૈતિક રીતે ખોટી વસ્તુ. ક્લિયર થાય છે? તો કોઈ વસ્તુ યોગ્ય કે અયોગ્ય એને જયારે આપણે મૂલ્યાંકન કરીએ એને શું કહેવાય? કે જાહેર સ્વાસ્થ્ય કે સ્વાસ્થ્ય. આને ધ્યાનમાં રાખીને, મતલબ કે આ ત્રણ વસ્તુને ધ્યાનમાં રાખીને કોઈ બી વ્યક્તિ કોઈ પણ પ્રકારનો ધર્મ જે છે એ માનવાનો, પાળવાનો, અંતઃપૂર્વક જે છે એનો પ્રચાર પ્રસાર કરવાનો, આ બધી જ વસ્તુની શું મળે છે? સ્વતંત્રતા મળે છે, ફ્રીડમ મળે છે. આનો મતલબ એવો થાય ભાઈ બહુ સિમ્પલ સેન્સમાં, જે ધર્મ માનવો હોય હું માની શકું, મારે ધર્મ જે છે એ બદલવું હોય તો બી હું બદલી શકું. જે બી ધર્મ XYZ કોઈ પણ ધર્મ, મારે કોઈ ધર્મ ન માનવો હોય તો બી મને છૂટ, એવું આ બંધારણ કહે છે. એ આટલી વસ્તુ કહે છે કે અંતઃકરણ પૂર્વક ધર્મનો અધિકાર. અંતઃકરણ પૂર્વકનો અધિકારનો મતલબ એવો છે વ્યક્તિ પોતાના આંતરિક રીતે પોતાના ભગવાન સાથેનો સંબંધ નક્કી કરી શકે. આ વસ્તુ જે છે અંતઃપૂર્વક કોને કહેવાય એવું લખેલું નથી, આપણે આપણી અન્ડરસ્ટેન્ડિંગ માટે લખીએ. ઓકે, આપણી સમજણ શક્તિ માટે. બંધારણમાં નહીં, બંધારણમાં તો આટલું જ લખેલું, ધર્મનું અંતઃકરણ, માનવાનો, પાળવાનો, પ્રચાર પ્રસાર કરવાનો અધિકાર, આટલું જ લખેલું છે. તો વસ્તુ શું છે તો કે ભાઈ વ્યક્તિ જે છે અંતઃકરણ પૂર્વક રીતે પોતાનો ધર્મ નક્કી કરી શકે, પોતાનો સંબંધ નક્કી કરી શકે કોની સાથે? ભગવાન સાથે. મને એવું લાગતું હોય કે આ પ્રકૃતિ છે એ જ મારી ભગવાન છે કે એ જ મારું ભગવાન છે તો હું પ્રકૃતિને પૂજી શકું, હું નદીની પૂજા કરી શકું. આપણે ભારતીયો કરે જ છે બધા, નદીની પૂજા કરે, વૃક્ષની પૂજા કરે. તો એ શું જોવે છે? વૃક્ષમાં બી ભગવાન જોવે છે, નદીમાં બી ભગવાન જોવે છે. આ બેન્ચ છે, આ બેન્ચમાં મને એવું લાગે કે આ બેન્ચમાં એક દિવસ ભગવાનના દર્શન થયા તો હું કાલથી બેન્ચની પૂજા કરી શકું. હું કહી શકું કે મને તો યાર આમાં ભગવાન દેખાય છે, હું અહીંયાથી જતો હતો રાત્રે બધું બંધ કરવા માટે અને અચાનકથી મને અહીં દર્શન થયા, કહી શકું. મને એ પ્રકારની સ્વતંત્રતા છે કે ભાઈ હું મારો ધર્મ નક્કી અંતઃકરણ પૂર્વક જે છે મારા ધર્મનું પાલન કરી શકું, ભગવાન સાથેનો મારો સંબંધ નક્કી. સેકન્ડ, ધર્મ માનવાનો અધિકાર. જે બી ધર્મ મારે માનવો હોય એ ધર્મને હું એક્સેપ્ટ કરી શકું. મને એવું લાગે કે હિન્દુ ધર્મમાં મારી બિલીફ છે, હું એને એક્સેપ્ટ કરી શકું. મને એવું લાગે કે મુસ્લિમ ધર્મમાં મારી બિલીફ છે, હું એને એક્સેપ્ટ કરી. મને એવું લાગે કે ભાઈ મારે શીખ ધર્મ અપનાવો છે, મારે બૌદ્ધ ધર્મ અપનાવો છે કે પછી મારે ક્રિશ્ચિયન ધર્મ અપનાવો છે, હું અપનાવી શકું. એ વસ્તુ કરવાની મને શું મળે છે? છૂટ મળે. આ પહેલું સ્ટેપ થઈ ધર્મ માનવાની. એ જ ધર્મની અંદર જે પણ બાબતો લખેલી છે, એ જ ધર્મની અંદર એના જે નિયમો છે, એ જ ધર્મની અંદર એની જે પ્રથાઓ અને માન્યતાઓ છે, એ બધી વસ્તુ જે છે એ મને પાળવાનો પણ શું છે? અધિકાર છે. કોઈ પણ વ્રત હોય, કોઈ પણ બાબતો હોય, એ વસ્તુ જે છે મારે ધર્મ માની અને પાળવી હોય કે તો હું પાડી શકું. ઇઝ વોટ આઈ હેવ, એ મારો રાઈટ છે. ક્લિયર થાય છે? અને લાસ્ટ કે મારો ધર્મ છે એ મારા ધર્મની કોઈ પણ બાબત, મારો ધર્મ એટલે XYZ કોઈ બી વ્યક્તિનો ધર્મ, એ જે છે પ્રચાર પ્રસાર પણ કરી શકે. પ્રચાર પ્રસાર એટલે શું? આપણે ઘણી વખત રથયાત્રા નીકળતું હોય, રથયાત્રા નીકળતી હોય, આ બધી વસ્તુ શું છે? કોઈ જગ્યા કથાનું આયોજન કરતા હોય, એ વસ્તુ શું છે? પ્રચાર પ્રસાર. તો ભાઈ આપણા દેશમાં જે છે ને, આપણે આગળ એક આમુખ જોયું ત્યારે એવું કીધું હતું ધર્મ નિરપેક્ષતા. ઓકે, ત્યારે શબ્દ સમજ્યા હતા ત્યારે મેં તમને એક કીધું હતું આપણા દેશની અંદર જે છે એ સકારાત્મક ધર્મ નિરપેક્ષ. સકારાત્મક ધર્મ નિરપેક્ષતાનો મતલબ શું? તો કે ભાઈ બધા ધર્મને આપણે માનીએ છીએ ઇક્વલ બિલીફથી અને આપણે બધા ધર્મને જે છે એ પ્રચાર પ્રસાર કરવાની છૂટ આપીએ છીએ. કોઈ ધર્મ પ્રત્યે ભેદભાવ નહીં કરતા. ભારતનો ભલે પોતાનો કોઈ ધર્મ નથી પણ ભારતની અંદર બધા ધર્મ જે છે એ ફૂલી શકે, બધા ધર્મના લોકો જે છે પોતે રહી શકે. વસ્તુ થઈ ગઈ શું? સકારાત્મક ધર્મ નિરપેક્ષતા. ચાઇના જે છે એ ન્યા નેગેટિવ સેક્યુલરિઝમ છે. નેગેટિવ સેક્યુલરિઝમનો મતલબ શું? તો કે તમે તમારી રીતે કોઈ પણ મંદિર કે કઈ બી વસ્તુ સ્થાપી શકો નહીં, તમે તમારી રીતે જે છે કોઈ પણ પ્રકારનું રથયાત્રા કે કોઈ બી વસ્તુ ત્યાં કાઢી શકો નહીં. ઇટ ઇઝ નોટ અલાઉડ. એ જે છે એ નકારાત્મક ધર્મ નિરપેક્ષતા. ત્યાં ધર્મ માનવાની છૂટ તમારે જે માનવું હોય પણ તમે એનું પ્રદર્શન ના કરી શકો. કોઈ પણ મંદિર કે મસ્જિદ કે આ કોઈ બી વસ્તુ જે છે એ સરકારની મંજૂરી વિના ન ચાલે. વ્યક્તિ જે છે એ અંડરગ્રાઉન્ડ રીતે ચર્ચ ચલાવતો હતો થોડા વર્ષો પહેલા, વ્યક્તિને પકડીને 14 વર્ષની જેલ નાખી દીધી. સરકાર અલાઉડ નહીં કરતી. ત્યાં નકારાત્મક સેક્યુલરિઝમ, નકારાત્મક ધર્મ નિરપેક્ષતા. આપણા દેશમાં શું છે? ક્લિયર થઈ આટલી વસ્તુ છે 25 સંદર્ભ. એક વખત જોઈ જાવ શાંતિથી. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મને પૂછ. પછી આપણે અનુચ્છેદ 26 જઈએ. If anyone is having any doubt, please feel free to approach. ઓનલાઈન વિદ્યાર્થીઓ બી કોઈ બી ડાઉટ હોય then please feel free to approach. એક વખત બિંદાસ પૂછી લેજો. જે બી વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય એક વખત પૂછી લે. આગે બઢ સકતે. should we move ahead? એના પછી વાત આવે તો કે ભાઈ રાજ્યને અમુક બાબતોની છૂટ છે. એ એવું કહે છે કે ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ કોઈ પણ આર્થિક, નાણાકીય, રાજકીય કે બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિઓને મર્યાદિત કે નિયંત્રિત કરી શકે. આનો મતલબ એવો છે કે ધર્મના નામે માનો તમે કોઈ પ્રવૃત્તિઓ ચલાવો અને ખોટું કામ થતું હોય તો ત્યાં સરકાર જે છે એ શું કરી શકે? એક્શન્સ પણ લઈ શકે અને એવી પ્રવૃત્તિ ઉપર રોક બી લગાવી શકે.
એ એવું કહી શકે કે ભાઈ આ કોઈ રાજકીય બાબત ચાલતી હોય, ઓકે, ધર્મનું નામ યુઝ કરી અને જે છે એ રાજકીય વસ્તુઓને પ્રમોટ કરવામાં આવતી હોય તો સરકાર એવી વસ્તુને શું કરી શકે? નિયંત્રિત કરી શકે. સરકાર એમ કે ના, તમે ધર્મના નામે આ બધી વસ્તુ નહીં કરી શકો, ધર્મના નામે કોઈ એવા આર્થિક વ્યવહારો નહીં ચલાવી શકો, ધર્મના નામે કોઈ એવા રાજકીય વ્યવહારો નહીં ચલાવી શકો. એ બધી વસ્તુઓ મર્યાદિત કરવાની કે નિયંત્રિત કરવાની સરકાર પાસે શું છે? અને એ વસ્તુ બી જુઓ, આગળ તમે એક વસ્તુ જોઈ હશે કે અહીંયા મેં લખ્યું હતું 3 વસ્તુ કે જાહેર વ્યવસ્થા, નૈતિકતા. તમે જે ધર્મ માનો છો, પાળો છો, પ્રચાર પ્રસાર કરો છો, એનાથી જાહેર કોઈ લોકોને નુકસાન ન થવું જોઈએ, પહેલી વસ્તુ. બીજું, એ વસ્તુ નૈતિક હોવી જોઈએ. તમે ધર્મના નામે વ્યક્તિને એવું ન કહી શકો કે ભાઈ આવી અનૈતિક પ્રવૃત્તિ પણ કરે. જેમ કે ભાઈ થોડા ટાઈમ પહેલા પ્રાચીન ભારતનો સમય તમે જો, ત્યારે ભારતમાં સતી પ્રથાનો રિવાજ ચાલે. કોઈ મહિલા જે છે એના પતિનું મૃત્યુ થાય તો મહિલા જે છે એ સતી થઈ જવાનું, ઓકે, એને જે છે એ પોતાના આગ લગાડી દેવાની કે વોટ્સએવર, એને બી મરી જવાનું. આવા પ્રકારની એક પ્રથા ચાલતી. એમ કેતા ધર્મની અંદર આવી વસ્તુ છે તો એ તો અનૈતિક થયું, તો એ વસ્તુ બી ના ચાલી શકે. અને ત્રીજી વસ્તુ કે જાહેર સ્વાસ્થ્ય, તમે જે ધર્મ માનો છો એનાથી કોઈ પણ પ્રકારના લોકોનું કે બધી વસ્તુ બગડવી ન જોઈએ, એવી વસ્તુ તમે ન કરી શકો જેનાથી સ્વાસ્થ્ય ઉપર પ્રતિકૂળ અસર થાય, નકારાત્મક અસર થાય. તો આવી કોઈ પણ પ્રવૃત્તિઓ કે આવી વસ્તુઓ વિના તમે તમારો ધર્મ માની શકો, પ્રચાર પ્રસાર કરી શકો, બધી જ વસ્તુ કરવાની છૂટ. ક્લિયર થાય છે? તો કે રાજ્ય જે છે એ આવી રીતે તમારી પ્રવૃત્તિઓને મર્યાદિત કરી શકે, કંટ્રોલ કરી શકે, જો ધર્મના નામે કોઈ અયોગ્ય કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો. સેકન્ડ થિંગ તો કે ભાઈ સામાજિક કલ્યાણ અને સુધારાઓ, આના માટે જે છે એ જાહેર હિન્દુ ધાર્મિક સંસ્થાઓને બધા જ હિન્દુઓના વર્ગ માટે ખુલ્લા કરવાની વાત છે. મતલબ કે ઘણી બધી જગ્યાએ એવી વસ્તુઓ જોઈ હતી અને ઘણા બધા એવા ઇસ્યુઝ થયેલા હતા કે જ્યાં હિન્દુ વર્ગની અંદર જ અમુક લોકોને મંદિરની અંદર પ્રવેશ ના કરવા દે કે અન્ય કોઈ બી જગ્યાએ પ્રવેશ ના કરવા દે. તો આવી વસ્તુ એક સુધારાના ભાગ રૂપે કે ભાઈ કોઈ બી આવી પ્રવૃત્તિઓ તમે કરી ના શકો, કોઈ બી લોકોને મંદિરમાં પ્રવેશતા અટકાવી ના શકો, એક્સેપ્ટ બધી જ વસ્તુઓ માટેની છૂટ કોની પાસે છે? સરકાર પાસે. સાથે સાથે તો કે ભાઈ જો શીખ ધર્મના જે લોકો છે એને કિરપાણ રાખવાની છૂટ આપી છે. કિરપાણ મતલબ કે નાનકડું નાઇફ જેવી વસ્તુ, ઓકે, કે જે એના ધર્મના સિમ્બોલ તરીકે જે છે એ લોકો પોતાની સાથે રાખતા. ક્લિયર થાય છે? બધી જ વસ્તુઓ તમારા ધાર્મિક સ્વતંત્રતાના ભાગ રૂપે આવી જાય. ક્લિયર થાય? મગજમાં બેસે છે એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્ન? અહીંયા તમારી અનુચ્છેદ 25 પૂરી થાય પછી વાત આવે અનુચ્છેદ 26 ની. હવે જો 25 જયારે આપણે જોઈ ત્યારે એ વસ્તુ વ્યક્તિગત હતી. વ્યક્તિગત મતલબ મને ધર્મ માનવાનો, મને પ્રચાર પ્રસાર કરવાનો, મને જે છે ધર્મ પાળવાનો, આ બધી વસ્તુનો અધિકાર હોય. 26 જે છે ધાર્મિક પ્રવૃત્તિઓની વાત કરે છે જે સામૂહિક હોય. સામૂહિક મતલબ તમે જે છે ઘણી વખત જોતા હશો કોઈ ટ્રસ્ટ જે છે એ મંદિર ચલાવતું હોય તો તમે વિચાર કરો કે ટ્રસ્ટ જે છે, જેમ કે આપણે બેસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે BAPS સંસ્થા છે, ઓકે, તો એ શું છે? તો કે એક પ્રકારની સંસ્થા કે જેના માધ્યમથી ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલે છે, મંદિરનું મેનેજમેન્ટ થતું હોય, અન્ય જે પણ પ્રવૃત્તિઓ કે પ્રોગ્રામ્સ કરવાના હોય એ સંસ્થા. તો તમને અનુચ્છેદ 26 અંતર્ગત ધાર્મિક બાબતોના વહીવટની સ્વતંત્રતા છે કે તમારે ટ્રસ્ટના નામે કોઈ જમીન ખરીદવી હોય, તમારે કોઈ વૃત્તિઓ ચલાવવી હોય, તમારે તમારા ટ્રસ્ટની અંદર કોઈ શાળા કે શિક્ષણ સ્થાપવી, તો બધી જ વસ્તુ કરવાની તમને શું મળે? તો કે અનુચ્છેદ 6 થી છૂટ મળે. અગેન અહીંયા બી એ જ વસ્તુ લાગુ પડશે. જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને સ્વાસ્થ્ય, આ ત્રણેય વસ્તુને ધ્યાનમાં રાખી ધાર્મિક સંસ્થાઓ જે છે તમે સ્થાપી શકો અને ચલાવી બી શકો. સેકન્ડ, જે પણ પ્રકારના સંસ્થાઓના માધ્યમથી તમારા ધાર્મિક કાર્યો કરવા છે એ ધાર્મિક કાર્યોનું સંચાલન કરવાની પણ છૂટ છે. સાથે સાથે તમારા ધર્મના કે ટ્રસ્ટના નામે કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી એટલે કે મિલકત એ ખરીદી શકો. મિલકત બે પ્રકારની હોય, એક હોય સ્થાવર અને એક હોય જંગમ. સ્થાવરને કહેવાય ઇમૂવેબલ, જંગમને કહેવાય મૂવેબલ. ઇમૂવેબલ નો મતલબ આ બિલ્ડિંગને ઉપાડીને બીજી જગ્યાએ ક્યાંય નહીં મૂકી શકો, તો આ બિલ્ડિંગ કેવી? ઇમૂવેબલ. બીજી વસ્તુ આ બેન્ચ ઉપાડીને બીજી જગ્યાએ મૂકી શકીશ તો એને કેવી થઈ ગઈ? મૂવેબલ. ક્લિયર થાય છે? તો આવા પ્રકારની કોઈ મિલકત હોય, મિલકતનું પણ ખરીદ વેચાણ કરી શકે, પણ આ બધી વસ્તુ કેવી હોવી જોઈએ? કાયદેસર હોવી જોઈએ. ગેરકાયદેસર કોઈ પણ પ્રવૃત્તિ તમે જે છે ધર્મના નામે બી કરી શકો. જે પણ સરકારના કાયદા છે, જમીન લેવી હોય તમારા ટ્રસ્ટના નામે, સરકારની જે ડ્યુટી હોય, સરકારનો ટેક્સ હોય, ભર દો, તમને જમીન લેવાની છૂટ મળે. તો કે એક ડિફરન્સ સમજો. અનુચ્છેદ તો કઈ વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતા, એઝ અ ઇન્ડિવિજ્યુઅલ મને જે ધર્મ માનવો હોય, પાળવો હોય, પાડી શકું. અનુચ્છેદ 26 સામૂહિક સ્વતંત્રતા, મતલબ કે ભાઈ સમાજની અંદર કોઈ પણ જે સંસ્થા હોય એ સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ સ્થાપવાની છૂટ આવી ગઈ. ક્લિયર થયું એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? અનુચ્છેદ 26 ના માધ્યમથી આગળ વધી લે. પેલા આખો આપણે અનુચ્છેદ ભણી લઈએ 27, 28 બી, પછી તમે એક વખત રિવિઝન કરજો સાથે. નેક્સ્ટ વાત કરીએ અનુચ્છેદ 27. અનુચ્છેદ 27 બહુ જ સિમ્પલ વાત છે. એ એવું કહે છે કે સરકાર ધર્મના નામે કોઈ પણ વ્યક્તિ પાસેથી ટેક્સ ના લઈ શકે. બસ આટલી જ મેટર છે, ખાલી ટેક્સ ના લઈ શકે. બીજી એક વસ્તુ તમે સમજો, બે વસ્તુ ઉપર ફરક હોય, એક હોય ટેક્સ, એક હોય ફી. હવે હું એક એક્ઝામ્પલ આપું. અહીંયા જે છે એક કોઈ મંદિર છે, તે બધા લોકો દર્શન કરવા માટે આવે છે. અહીંયા બાજુમાં સરકારનું કોઈ મેદાન છે, મંદિરમાં પાર્કિંગની વ્યવસ્થા. સરકારનું મેદાન એમ કે છે કે અમે તમને છૂટ આપીએ, ઓકે, પાર્કિંગ કરવાની. કઈ શરતે? ભાઈ તમારે આપવી પડશે
અહીંયા સરકારમાંનો ફી લે તો એ તમે એવું ન કહી શકો કે ધર્મના નામે પૈસા લે છે. ઓકે, બંને વસ્તુ અલગ છે. ટેક્સ અને ફી આ બંને વસ્તુ શું છે? અલગ છે. આ તો એક પ્રકારનો ચાર્જ લે છે, તમારું જે મેદાન હોય એ મેદાન યુઝ કર. ક્લિયર થાય છે? તો અનુચ્છેદ 27 એવું કે છે ટેક્સ જે છે એ તમે કોઈ વ્યક્તિને એમ ન કહી શકો કે ભાઈ સરકાર ધર્મના નામે ટેક્સ ઉઘરાવે. સરકાર પાસે એ છૂટ જ નથી. ઓકે, ધર્મના નામે ટેક્સ ઉઘરાવવાની. પ્રાચીન ભારતમાં એવું હતું, ઘણા બધા રાજા જે છે એ જાજિયા વેરો લાગાવતા. જાજિયા વેરોનો મતલબ શું? દર્શન કરવા માટે તમારે જવું હોય તો બી તમારે ટેક્સ ભરવો પડે. ક્લિયર થાય છે? તો એ વસ્તુ અત્યારે આ વસ્તુ શું કે છે? અમુક ધર્મ કે સંપ્રદાયની અભિવૃદ્ધિ કે નિભાવ માટે. શું અભિવૃદ્ધિ કે નિભાવ મતલબ? તમે એવું ન કહી શકો કે આ ધર્મના સંપ્રદાયને પોતાનું કામ ચલાવવું છે તો દેશના લોકો ટેક્સ આપે. નોટ અલાઉડ. છૂટ નથી. ક્લિયર થાય છે? વ્યક્તિને અમુક ધર્મ કે સંપ્રદાયની અભિવૃદ્ધિ કે નિભાવ ખર્ચ ચૂકવવા કે કર ભરવાની જે છે તમે ફરજ પાડી શકો. નોટ અલાઉડ. સેકન્ડ, સરકાર પાસે જે ટેક્સના પૈસા આવે છે, મતલબ માનો ઇન્કમ ટેક્સ લોકો જે ચૂકવે છે, સરકારને લોકો જે આવકવેરો ચૂકવે, જીએસટી ચૂકવે, એનો ઉપયોગ પણ સરકાર જે છે એ કોઈ પણ પ્રકારની ધર્મની ઉન્નતિ માટે કે ધર્મ માટે કરી શકે નહીં. ઇટ ઇઝ નોટ અલાઉડ. ક્લિયર થાય છે? મગજમાં બેઠું? તો આ વસ્તુ થઈ ગઈ તમારી અનુચ્છેદ. અને લાસ્ટ આર્ટિકલ મતલબ ધાર્મિક સ્વતંત્રતાની અંદર એ છે ધાર્મિક શિક્ષણ. ધાર્મિક શિક્ષણ આપવા ઉપર પ્રતિબંધ. બહુ જ સિમ્પલ અને ક્લિયર કટ કહું. અનુચ્છેદ 28 એક એવું કહે છે સરકારી ભંડોળ મતલબ કે સરકારના પૈસા ઉપર જે પણ સ્કૂલ ચાલતી હોય કે જે પણ શૈક્ષણિક સંસ્થાઓ ચાલતી હોય આ ધાર્મિક શિક્ષણ આપવા ઉપર પ્રતિબંધ છે. તમે આપી શકો. સેકન્ડ, બીજો કિસ્સો, માનો કોઈ સ્કૂલ છે, બહુ જ મોટી સ્કૂલ, કોઈ ટ્રસ્ટ કે ધર્મના ટ્રસ્ટની અંદર સ્થાપિત, ત્યાં 1000 છોકરાઓ ભણે છે. હવે કોઈ ટ્રસ્ટ હોય તો એના ટ્રસ્ટીઓ હોય, હા કે ના, કે જે ટ્રસ્ટ ચલાવતા હોય. માનો અચાનક થી ટ્રસ્ટીઓ એવું કીધું કે હવે અમારે ટ્રસ્ટ બંધ કરી દેવું છે, તો 1000 વિદ્યાર્થીઓનું શું? તો આવા કિસ્સામાં ઘણી વખત નું સંચાલન કરવા માટે કોણ આવે? સરકાર આવે. સરકાર કે ભાઈ ટ્રસ્ટી નહીં ચલાવે કાંઈ નહીં, અમે ચલાવીશું, કારણ કે ત્યાં 1000 છોકરાઓ ભણે છે. તો આવા કિસ્સામાં માનો કોઈ હવે સરકારના અંડરમાં આવી ગયું તો એનો મતલબ એવો નથી કે તમે ત્યાં ધાર્મિક પ્રવૃત્તિઓ બેન કરો. સરકાર પૈસા નથી આપતી, ખાલી શું કરે છે? ચલાવે છે. તો વસ્તુ શું થઈ કે ધર્મદાન કે ટ્રસ્ટ અંતર્ગત કોઈ સંસ્થા સ્થાપવામાં આવેલી હોય, પરંતુ એનું સંચાલન કોણ કરે? સરકાર કરે. સંચાલન જે છે એ સરકાર કરતી હોય તો ત્યાં તમે ધાર્મિક શિક્ષણ આપી. અને લાસ્ટ, વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ રાજ્યથી માન્યતા કે રાજ્યના ભંડોળથી સહાય મેળવતી સંસ્થાઓ ધાર્મિક શિક્ષણ કે ઉપાસનામાં હાજર રહેવા માટે જે છે એ કોઈ પણ વ્યક્તિ ફરજિયાત કહી શકાય નહીં. મતલબ ત્યાં પ્રાર્થના ચાલતી હોય, કોઈ બી વસ્તુ ચાલતી હોય, XYZ વસ્તુનો કાર્યક્રમ ચાલતો હોય, તમે કોઈ માટે ફરજિયાત એવું ના કહી શકો કે ભાઈ તમારે હાજર અહીં રહેવું પડશે. જ્યારે બાળક જે છે પુખ્ત વયનું ન હોય, મતલબ 18 વર્ષથી નીચેનું બાળક હોય તો એના માતા પિતાની સહમતિ લેવી પડે જો તમારે હાજર રાખવું હોય કે એક્સેટ્રા કોઈ બી વસ્તુ કરવી હોય. તો આ તમારી અનુચ્છેદ 25 સેના સાથે અંતઃકરણ મુજબ પાળવાની, માનવાની, પ્રચાર પ્રસાર કરવાની છૂટ. અનુચ્છેદ 26 ધાર્મિક સંચાલન કરવાની છૂટ. અનુચ્છેદ 27 કોઈ બી વ્યક્તિને ધર્મના આધારે ટેક્સ ચૂકવવા માટે, કર ચૂકવવા માટે ફરજિયાત કહી શકાય નહીં. અને અનુચ્છેદ 28 ધાર્મિક શૈક્ષણિક સંસ્થા ધાર્મિક શિક્ષણ આપવા ઉપર પ્રતિબંધ. ક્લિયર થાય છે? વસ્તુ મગજમાં બેસે છે? એક વખત શાંતિથી 28 બધું જ જોઈ લો. દેન આફ્ટર આપણે એના પછીનો મૂળભૂત અધિકાર શરૂ કરીએ. અહીંયા તમારા ટોટલ 4 મૂળભૂત અધિકાર પૂરા થાય. સમાનતા, સ્વતંત્રતા, શોષણ વિરુદ્ધનો અને ધાર્મિક સ્વતંત્રતાનો. આટલા ટોટલ 4 મૂળભૂત અધિકાર ભણ્યા આપણે અત્યાર સુધી. ચલો એક વખત ઝડપથી જોઈ લો અનુચ્છેદ 25 થી લઈને 28. અને કોઈ બી ડાઉટ હોય તો પૂછી લો. ચલો ડન હે એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? આગળ વધીએ. બોલો, કોઈને કોઈ ડાઉટ, કઈ ના સમજાતું એવું? તો કે ભાઈ 5મો મૂળભૂત અધિકાર અને આજના દિવસનું આપણું છેલ્લું ડિસ્કશન એ છે અનુચ્છેદ શેની સાથે જોડાયેલો છે? 1 બાય 1 જોઈએ. તો કે આર્ટિકલ 29 જે છે, જે મૂળભૂત અધિકારનું નામ છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, જેને બીજા શબ્દોમાં આપણે કહીએ કલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ રાઇટ્સ. 2 અનુચ્છેદ છે જે આપણે 1 બાય 1 જોવાની છે. એક છે તમારી અનુચ્છેદ 29 અને સેકન્ડ ઇઝ કોલ્ડ એઝ એન આર્ટિકલ અનુચ્છેદ 29 અને 30. અનુચ્છેદ 29 શું કહે છે? તો કે ભાઈ લઘુમતીઓના હિતોનું રક્ષણ. લઘુમતીઓના આપણે ઇંગ્લિશમાં કહીએ માઇનોરિટી. હિત મતલબ કે ઇન્ટરેસ્ટ. તો કે ભાઈ માઇનોરિટીના જે રાઇટ્સ છે એ માઇનોરિટીના રાઇટ્સને પ્રોટેક્ટ કઈ રીતે કરવા એના વિશેની વાત છે અનુચ્છેદ 29માં. અને અનુચ્છેદ 30 એવું કહે છે કે ભાઈ લઘુમતીઓને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવાની અને ચલાવવાનો અધિકાર. વસ્તુઓ છે 1 બાય 1 એને જોઈએ જેથી આપણને ખબર પડે કે શું વસ્તુ. સૌથી પહેલા તો કે અનુચ્છેદ 29 માં આવી ગયું લઘુમતીના હિતોનું રક્ષણ. હવે વસ્તુ શું ડિફાઇન કરે છે, શું લખે છે, અને 1 બાય 1 ટેક્સ્ટ જોઈએ. તો કે પેલું એવું કે છે ભારતીય નાગરિકોને વિશેષ ભાષા, લિપિ, સંસ્કૃતિ પછી તે કોઈ પણ સમુદાયના હોય તેને જાળવી રાખવાનો અધિકાર છે. હવે અહીંયા ટ્વિસ્ટ આવે છે. આપણે આગળ જોયું અનુચ્છેદ 29 અને 30 એવું કે છે કે ભાઈ સામાજિક અને શૈક્ષણિક અધિકારો ખાસ કરીને કોનું? તો કે ભાઈ લઘુમતીઓનું. વાત તો એવી હતી. જ્યારે સુપ્રીમ કોર્ટે આ અનુચ્છેદનું અને આ આર્ટિકલનું ઇન્ટરપ્રિટેશન કર્યું, મતલબ કે અર્થઘટન કર્યું, તો વાત એવી સામે આવી
કે બંધારણની અંદર લખેલું તમે કંઈક આવું છે કે ભારતીય નાગરિકોને વિશેષ ભાષા, લિપિ, સંસ્કૃતિ, પછી કોઈ પણ સમુદાયના, કોઈ પણ સમુદાય મતલબ કે XYZ કોઈ પણ સમુદાય, નોટ લિમિટેડ ટુ માઇનોરિટીઝ. હું વાત જે કરું છું ખાલી ને ખાલી અનુચ્છેદ 29 માં વાત કરું છું. 30 માં અલગ હશે. તો અનુચ્છેદ 29 શું કે છે તો કે ભાઈ વ્યક્તિને પોતાની ભાષા, લિપિ કે સંસ્કૃતિ, મતલબ લોકોને જે છે એક લોકોના જીવનનો અને એમના અટેચમેન્ટનો એક બહુ મોટો ભાગ હોય. શું તો કે વ્યક્તિની પોતાની જે ભાષા છે તે વ્યક્તિનું પોતાનું કલ્ચર. કલ્ચર એટલે કે કલ્ચરમાં બધું આવી ગયું, ખાવા પીવાથી માંડી પોશાક, બોલવાનું, જે રહેવાની સેવાની જીવનશૈલી હોય, XYZ, ઈચ એન્ડ એવરીથિંગ ઇઝ અ પાર્ટ. ફૂડ જે છે એ આપણી ફૂડ હેબિટ્સ જે છે એ આપણી કલ્ચરનો બહુ જ મોટો રોલ હોય. આપણે બધા વસુધૈવ કુટુંબકમના માણસો છીએ એટલે વી હેવ એક્સેપ્ટેડ બર્ગર એન્ડ પીઝા. બાકી ભાઈ બર્ગર અને પીઝા ઇઝ નોટ અ પાર્ટ ઓફ અવર કલ્ચર, પોસિબલ જ નહીં. અને તમને ખબર ના હોય તો પીઝા જે છે એ સૌથી મોટો ગરીબોનો ખોરાક છે. આ તો અત્યારે આપણે મતલબ જોરદાર લેવલના આઉટલેટ્સ ને બધી વસ્તુ બનાવી છે. ઓકે, બાકી ખરેખર પીઝાની શરૂઆત જેવી જગ્યા થઈ કે ઇટલી કે જે જગ્યા થઈ, ઇટલી વોઝ ધ ઓરિજિન ઓફ ધ પીઝા. ત્યાં પીઝા બનાયા હતા શું કામ કે ત્યાં જે છે એ બહુ મોટા મજૂર વર્ગ હતો. મજૂર વર્ગ બહુ મોટા પ્રમાણમાં કામ કરતો હતો. હવે મજૂર વર્ગને ખાવા માટેનું ન્યુટ્રિશન્સ જોઈએ, એને જે છે એ ખાવા માટે એવી વસ્તુ જોઈએ પેલું કે જેમાંથી એને બધા ઇન્ગ્રીડિયન્ટ્સ મળી જાય એક જગ્યાએ, અને બીજું કે સ્પીડમાં ખાઈ શકે. તો એના માટે ધેર વોઝ એન ઇન્વેન્શન ઓફ ધી પીઝા. તો ખાસ કરીને પીઝા બનાયા હતા કેના માટે? ગરીબ વર્ગ માટે અને મજૂર માટે, કે ભાઈ એમને જે છે એ ડેઈલી કેલેરીની રિક્વાયરમેન્ટ્સ હોય એના માટે ટેક્સમાં જોઈએ. આપણે એને આખું ચેન્જ કરી દીધું. ના યુ સી મિલેનોસ પીઝા, લાપિનોસ પીઝા, ઓકે, પીઝા હટ, આ તે એક્સેટ્રા એક્સેટ્રા, જોરદાર મોટા મોટા આઉટલેટ્સ થયા, મલ્ટી બિલિયનર બ્રાન્ડ ફેક્ટ, બધી વસ્તુ થઈ. બટ ખરેખર રિયાલિટી આ છે કે ભાઈ ગરીબોનો ખોરાક છે. યુ સી આપણે જેટલી બી વસ્તુ, મેજોરિટી ઇન્ડિયામાં જેટલી બી ફૂડ પ્રોડક્ટ્સ, આપણી જે પોતાની દેશી ફૂડ પ્રોડક્ટ્સ છે એ બધી વસ્તુ આપણી જીવન અને લાઈફસ્ટાઈલ સાથે અને આપણું જે આખું જોગ્રાફી છે જોગ્રાફી સાથે જોડાય છે. એવું કેમ કહેવામાં આવે કે ભાઈ રાતના ટાઈમે જે છે આટલું હેવી ખાવાનું ના ખાય, આપણે ખીચડી ખાઈને શાંતિથી ખુઈ જઈએ? બીકોઝ ઓફ ધ લાઇટ વેટ, જે પ્રકારનું આપણું જોગ્રાફી, જે પ્રકારનો આપણો એરિયા છે, કે જેવી પ્રકારની ગરમી અહીંયા પડે છે, બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખી. એટલા માટે આપણે આપણું કલ્ચર ઈ ટાઈપનું બનાવ્યું, આપણી જીવનશૈલી ઈ ટાઈપની બનાવી. કપડાની વાત લઈ લો તમે, ભારત દેશની અંદર સ્પેસિફિકલી જીન્સ અગેન આપણી પ્રોડક્ટ નહીં. આપણે તો જોરતો દમસમ રીતે જીન્સ પણ અગેન જે મજૂરો છે એ પહેરતા, ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાઇટની અંદર, કારણ કે એને જરૂરિયાત પડતી એવા કપડાની. અને બીજું કે એ જગ્યા જ્યાં થતું કામ એ ઠંડા પ્રદેશો હતા. આપણા તો કે ગરમીથી જ લથપથ પ્રદેશો, ત્યાં જીન્સની કોઈ રિક્વાયરમેન્ટ જ નહીં. ક્લિયર થાય છે? તો આ બધી વસ્તુ આપણી સંસ્કૃતિનો ભાગ છે, આપણા કલ્ચરનો ભાગ છે. તો દરેકને પોતાનું કલ્ચર જે છે એ કલ્ચર પ્રોટેક્ટ કરવાનો, એનું સંરક્ષણ કરવાનો અધિકાર છે. એવું શું કે છે અનુચ્છેદ 29? એ કલ્ચરની અંદર ભાષા બી આવી ગઈ, લિપિ બી આવી ગઈ, સાથે સાથે જે પણ જીવનશૈલીનો ભાગ હોય, તહેવારો હોય, એ બધી વસ્તુ આવી ગઈ. વાત શું આવી? કોઈ પણ સમુદાય, કોઈ પણ સમુદાયના વ્યક્તિ હોય કે કોઈ પણ સમુદાયના લોકો જે છે આ રીતે પોતાના રક્ષણ કરવાનો શું છે? ક્લિયર થાય છે? ઇટ ઇઝ નોટ લિમિટેડ ઓનલી ટુ માઇનોરિટી. આ વસ્તુ લખી લેજો, કારણ કે એ એક્ઝામમાં જે છે એ પૂછાય છે. જો અહીંયા કીધું છે સુપ્રીમ કોર્ટે આ અનુચ્છેદ અંતર્ગતના રક્ષણોને કે જે રાઇટ્સ છે લઘુમતીઓ સુધી સીમિત ન રાખતા બધા જ સમુદાયોને આ અધિકારનો આપવાની વાત કહેલી છે. કારણ કે આ અનુચ્છેદની અંદર કયા શબ્દનો ઉલ્લેખ છે? સમુદાયના લોકો. ક્લિયર થાય છે? સાથે સાથે એવી વસ્તુ લખી દીધી છે અહીંયા કે ભાઈ રાજ્ય જે છે એ રાજ્ય દ્વારા પોષિત, એટલે કે ભાઈ રાજ્ય ચલાવતું કે રાજ્યથી ભંડોળ કોઈને મળતું એવી શિક્ષણ સંસ્થાઓમાં જે છે એ તમે કોઈ પણ નાગરિકને ધર્મ, વંશ, જાતિ, ભાષા આ કોઈ પણ આધારે જે છે એ વંચિત રાખી શકો, મતલબ કે એક્સક્લુડ ના કરી શકો. તો આ વસ્તુ શેની આવી ગઈ? અનુચ્છેદ 29 ની. મગજમાં બેસે છે? આર્ટિકલ 29. કોઈ બી વિદ્યાર્થીઓને કાંઈ બી ડાઉટ? ઓનલાઈન સ્ટુડન્ટ્સ, એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? કાંઈ ના સમજાતું હોય એવું, મગજમાં ના બેસતું, આગે બઢે? શુડ વી મૂવ અહેડ? વાત થઈ ગઈ અનુચ્છેદ 29. બીજી વસ્તુની વાત આવે અનુચ્છેદ, આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. હવે અનુચ્છેદ 30 શું કહે છે? તો કે અનુચ્છેદ 30 એવું કહે છે કે લઘુમતીઓને પોતાની શૈક્ષણિક સંસ્થા આપવાનો અને ચલાવવાનો અધિકાર. આનો મતલબ શું છે? તો કે મેં તમને આની પહેલા ખબર છે અનુચ્છેદ 15 ભણાવ્યું હતું, એમાં ખાસ કરીને અનુચ્છેદ 15 એન્ડ 15 આમાં એક શબ્દ લખેલો હતો, યાદ છે કોઈને? લઘુમતી વર્ગોની શૈક્ષણિક સંસ્થાઓ સિવાય. આવો શબ્દ લખેલો હતો કે નહીં? બસ આના કોન્ટેક્ટ કે ભાઈ અનુચ્છેદ 30 અંતર્ગત કોઈ લઘુમતીઓ જે છે એ પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપે, એમાં સરકારની રિઝર્વેશન કે અન્ય કોઈ પોલિસી લાગુ પડતી નથી. ત્યાં રિઝર્વેશન માટે તમે ફરજિયાત કહી શકો. તો અનુચ્છેદ 29 શું કહે છે? તો કે ભાઈ દરેક લઘુમતી જે છે પોતાના ધર્મ કે ભાષાના આધારે પોતાની જે શૈક્ષણિક સંસ્થાઓ છે કે શિક્ષણ સંસ્થાઓ છે આપવાનો શું છે? તો કે ભાઈ અધિકાર છે. આ સંસ્થાઓના સંદર્ભે રાજ્ય જે પણ પ્રકારની સહાય આપવી હોય
કે કોઈ પણ પ્રકારની મદદ કરવી હોય તો આવી સંસ્થાઓના સંદર્ભે રાજ્ય જે છે એ સહાયતા આપવામાં ક્યારેય ભેદભાવ નહીં કરે. આપવાનું તો બધાને આપવાનું, નહીં આપવાનું તો કોઈ નહીં આપવાનું. સિમ્પલ વાત. તો એ વસ્તુ થઈ ગઈ. હવે બીજો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આમાંથી નીકળે એવો તો કે શું, તો કે યાર તમે બધી જગ્યાએ એવું કીધું લઘુમતી લઘુમતી લઘુમતી, તો ભાઈ લઘુમતી કેવી કોને? વોટ ઇઝ ધ ડેફિનેશન? જેવી રીતે રાજ્યની વ્યાખ્યા તમે લખી, શેમાં લખી? હા, અનુચ્છેદ 12 માં તમે રાજ્યની વ્યાખ્યા લખી, પણ એવી રીતે લઘુમતી શબ્દની વ્યાખ્યા ક્યાંય લખેલી છે નહીં. તો વસ્તુ એ સમજજો કે બંધારણની અંદર લઘુમતી શબ્દનો ઉલ્લેખ છે, પણ લઘુમતી શબ્દ ક્યાંય પણ વ્યાખ્યાયિત કરવામાં આવેલ, ડિફાઇન્ડ એનીવેર, ક્યાંય બી જે છે એ શબ્દો સમજાવવામાં આવેલો નથી કે એની જે છે એ વ્યાખ્યા કરવામાં આવેલી નથી. આ વસ્તુ તમને ખબર હોવી જરૂરી. ક્લિયર થાય છે? સમજાય છે વસ્તુ? મગજમાં બેસે છે? હા કે ના? એવરીવન, કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? હવે આપણા દેશની અંદર લઘુમતી કોણ ડિસાઈડ કરે, કેવી રીતે નક્કી થાય? તો કે ભાઈ એ સત્તા સંસદ પાસે છે. સંસદ કાયદો બનાવીને કરી શકે. કાયદા મુજબ અત્યારે જે છે એ આપણા દેશની અંદર લઘુમતીઓનું જે બાયફર્ગેશન છે, એ લઘુમતીઓનું બાયફર્ગેશન હાલમાં ધર્મના આધારે થાય છે. ધર્મના આધારે આપણે કહી શકીએ કે ભાઈ આ ધર્મના લોકો જે છે એ માઇનોરિટીની અંદર છે. માઇનોરિટીનો મતલબ એવો થાય કે સંખ્યા ઓછી હોવી, ઇન લેસ નંબર્સ. તો અત્યારે ટોટલ જે છે એ ભારતમાં કેટલી લઘુમતી છે? તો કે 6 ધર્મના લોકો જે છે એ લઘુમતીમાં છે. મુસ્લિમ, બૌદ્ધ, પારસી, ક્રિશ્ચિયન, લાસ્ટ આટલા ધર્મના લોકોને શેની અંતર્ગત બાયફર્ગેટ કરવામાં આવે છે? લઘુમતી અંતર્ગત. અને એઝ અ લઘુમતી તરીકે એમની પાસે આ એક્સક્લુઝિવ રાઇટ છે. શું? શૈક્ષણિક સંસ્થાઓ. મુસ્લિમની અંદર તમે મદ્રેસા જો, જૈનની અંદર તમે ઘણી પાઠશાળાને જો, એની સ્થાપના કરવામાં આવતી હોય છે, અને ત્યાં એમની જે છે એમનું ધાર્મિક શિક્ષણ પણ આપી શકે કે અન્ય શિક્ષણ પણ આપી શકે. ક્લિયર થાય છે? તો આ વસ્તુ શેની થઈ ગઈ? અનુચ્છેદ. અહીંયા આ વસ્તુનો તમારો અધિકાર શું થાય? તો કે ભાઈ પૂરો થાય છે. ચલો, કોઈ બી ડાઉટ એક વખત શાંતિથી જોઈ લો. અનુચ્છેદ 29 અને 30. ઇફ એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ, ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય દેન પ્લીઝ, કોઈ બી વિદ્યાર્થીઓને કઈ બી ડાઉટ હોય દેન પ્લીઝ ફીલ ફ્રી ટુ અપ્રોચ. કિસી કો કુછ ભી ડાઉટ? ઇઝ એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? સમજ में आया? કોઈ બી વિદ્યાર્થીઓને કઈ બી ડાઉટ? હવે એક નાનકડું બીજું ડિસ્કશન કરીએ, તેના આફ્ટર આપણે છૂટા પડીશું. મતલબ અત્યાર સુધી આપણે ટોટલ 5 મૂળભૂત અધિકાર ભણ્યા. કયા 5 મૂળભૂત અધિકાર ભણ્યા? એક ભણ્યા આપણે સમાનતા, એક ભણ્યા આપણે સ્વતંત્રતા, શોષણ વિરુદ્ધ, ધાર્મિક સ્વતંત્રતા, સાંસ્કૃતિક, અને આ 5 મૂળભૂત અધિકારો જે છે એનું રક્ષણ, મૂળભૂત અધિકારોનું રક્ષણ, મૂળભૂત અધિકારો રક્ષણ કરવાની જવાબદારી જે છે એ બંધારણ દ્વારા કોને આપવામાં આવી છે? કે સુપ્રીમ કોર્ટને આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની જવાબદારી જે છે આ જે મૂળભૂત અધિકાર છે એનું શું કરે? તો કે રક્ષણ કરે, મતલબ એને પ્રોટેક્ટ કરે. ક્લિયર થાય છે? અહીંયા સુધી સમજાય છે વસ્તુ? બીજી વસ્તુ તમે એ સમજો કે આ 5 મૂળભૂત અધિકાર આપ્યા, 5 મૂળભૂત અધિકારમાંથી માનો કોઈ મૂળભૂત અધિકારનું હનન થઈ ગયું તો શું? માનો મારો મૂળભૂત અધિકાર છે જીવન જીવવાનો, એને છીનવી લીધો. મારી મૂળભૂત અધિકાર છે સ્વતંત્રતાની, એને છીનવી લીધી. તો તમે સીધા ક્યાં જઈ શકો? તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. સુપ્રીમ કોર્ટમાં જઈ અને તમે સુપ્રીમ કોર્ટને એવું કહી શકો, મારા મૂળભૂત અધિકારનું શું કરો? મને પ્રોટેક્ટ કરો, મારું મૂળભૂત અધિકારનું પ્રોટેક્શન કરો. આ મૂળભૂત અધિકારો છીનવાય છે, હનન થાય છે, આવું તમે કહી શકો. તો એક વસ્તુ તમે સમજો, આ મૂળભૂત અધિકારનું હનન થાય એની સામે રક્ષણ મેળવવું, ઓકે, એ પણ એક પ્રકારનો શું છે? મૂળભૂત અધિકાર. મગજમાં બેસે છે? મૂળભૂત અધિકારનું હનન થાય એની સામે રક્ષણ મેળવવું, કે કોઈ મારું મૂળભૂત અધિકાર ન છીનવી શકે, એ જે રક્ષણ મેળવવાની બાબત છે એ પણ એક પ્રકારનો શું છે? મૂળભૂત અધિકાર. અને એને આપણે કહીએ છીએ આપણો 6થો મૂળભૂત અધિકાર, જેને બંધારણની ભાષામાં કે અંદર લેંગ્વેજમાં જે લખાય છે એ આવ્યું છે બંધારણીય ઇલાજનો અધિકાર. ધીસ ઇઝ કોલ્ડ એઝ ઇન ઇંગ્લિશ રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમિડીઝ. મગજમાં બેઠું કે ભાઈ મારા જો મૂળભૂત અધિકારનું હનન થાય તો મારા મૂળભૂત અધિકારને પ્રોટેક્ટ કરવો એ પણ એક પ્રકારનો શું છે? મૂળભૂત અધિકાર છે. અને એના માટે હું સીધો ક્યાં જઈ શકું? સુપ્રીમ કોર્ટમાં. હવે થોડીક એની એક આપણે મતલબ શું કહેવાય માઇન્ડસેટ થી વસ્તુઓની ક્લેરિટી મેળવીએ, પછી આગળ જ્યારે ડિસ્કશન કરીશું ત્યારે વધારે ચર્ચામાં કરીશું. પહેલી વખત માનો સ્થિતિ કોઈ એવી થઈ, તમને જે છે એ કોઈ વ્યક્તિએ બંદી બનાવી લીધા. બંદી મતલબ કે કેદ કરી લીધા. તો તમારી તો હરવા ફરવાની સ્વતંત્રતા હતી, તમને કોઈ કેદ કરી શકે તો તમને કોઈ બંદી બનાવી શકે નહીં. પેલી વસ્તુ એક સિચ્યુએશન આ. બીજી વસ્તુ, કોઈ વ્યક્તિના મૂળભૂત અધિકારનું જ્યારે રક્ષણ કરવું છે, સુપ્રીમ કોર્ટ જે છે કોઈ પણ વ્યક્તિને શું આપી શકે? આદેશ આપી શકે. ખાસ કરીને સરકારની સંસ્થાઓને આદેશ આપવાની વાત, કે જ્યારે સરકારની સંસ્થાઓ કે સરકારી અધિકારી જે છે કોઈ કામ કરવાની મનાઈ ફરમાવે અને એના કારણે કોઈ વ્યક્તિનું અધિકાર મતલબ અધિકારનું હનન થાય, કે પછી કોઈ બી વ્યક્તિની કઈ જવાબદારી હતી એ કામ કરવાની મનાઈ ફરમાઈ દે, ત્યારે સુપ્રીમ કોર્ટ એને આદેશ આપી શકે કે તમે આ વસ્તુનું કામ. સ્થિતિ એવી થાય કોઈ નાની અદાલત કે નીચલી અદાલત,
નીચલી અદાલત મતલબ કે દેશમાં સુપ્રીમ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય, એની નીચે અદાલત હોય. તો કે કોઈ નાની અદાલત જે છે, મતલબ અદાલતને કામ કરતા રોકવા, મતલબ કે એવા કામ કરતા રોકવા કે જે કરવા માટે એની પાસે સત્તાત્મક પાવર નથી. તમે નીચેની જિલ્લા અદાલત હોય, જિલ્લા અદાલતને સરકારે પાવર ન આપ્યો હોય, તમે કોઈને ફાંસીની સજા ના આપી શકો, ની કોકને ફાંસીની સજા આપી દે તો રોકવા પડે ને, તો એને રોકવા હોય. માનો ઉપરની અદાલતે નીચેની અદાલતને રોકવી હોય કે ભાઈ તમે આવું કામ ના કરતા, તમારી પાસે અધિકાર નથી. સિચ્યુએશન બીજી માન લો એવી બી થાય, કોઈ અદાલતે કામ કરી દીધું, પોતાના અધિકાર બહાર જઈને કામ કરી દીધું, તે અસર જે છે એ અસર રદ કરવા માટે પણ શું કરી શકાય? કઈક પગલા લેવા પડે. કોઈ કોર્ટે સજા આપી દીધી, જેની પાસે આપવાની સત્તા જ નહોતી, તો શું કરવી પડે? રદ કરવી પડે એની અસર, કે ના ના ભાઈ આવું ના ચાલે, તમે ના કરી શકો. બીજી એક સ્થિતિ માનો એવી થાય, કોઈ ગેરકાયદેસર રીતે જે છે જાહેર પદ ધરાવતું હોય. જાહેર પદ મતલબ કે સરકારી નોકરી કે સરકારનું કોઈ પદ હોય, એક્સેટ્રા એક્સેટ્રા, એનીથિંગ લેવા માટે એલિજિબલ ના હોય, છતાં જે છે એ વ્યક્તિ પદ ઉપર હોય, કોઈ ખોટા ડોક્યુમેન્ટ બનાવીને પહોંચ્યો હોય કે કોઈ પણ પ્રકારનું ફરજીવાળો કરીને પહોંચ્યો હોય, તો પણ આ ખરાબ વસ્તુ કહેવાય. પાંચે પાંચ જે સિચ્યુએશન છે, એ પાંચે પાંચ સિચ્યુએશનના સંદર્ભે સુપ્રીમ કોર્ટ પાસે પાવર છે કે એ એક પ્રકારનો હુકમ ઇસ્યુ કરી શકે, કે હુકમ રજૂ કરી શકે. એ હુકમને કહેવામાં આવે રીટ. સ્થિતિની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ પાસે જે છે એ રીટ જાહેર કરવાની સત્તા. એ રીટ જાહેર કરવાની સત્તા છે ને, હું નામ લખું છું, એ વસ્તુને આપણે આગળના સમયમાં ભણવાનું થશે. આવું જ્યારે થાય ત્યારે સુપ્રીમ કોર્ટ એક રીટ બહાર પાડી શકે, જેને કહેવામાં આવે હેબિયસ કોર્પસ. આવું જ્યારે થાય ત્યારે સુપ્રીમ કોર્ટ એક રીટ બહાર પાડે, એને કહેવામાં આવે મેન્ડામસ. આવું જ્યારે સિચ્યુએશન થાય, કોઈ નાની અદાલતના જે છે ને કોઈ કામ કરવા માટે જ્યારે રોકવી હોય, ત્યારે જે છે એ સુપ્રીમ કોર્ટ એક રીટ ઇસ્યુ કરે, એને કહેવાય પ્રોહિબિશન. કોઈ પોતાના અધિકાર ક્ષેત્રથી બહાર જઈને કામ કરે, એને જો રોકવા હોય ત્યારે સુપ્રીમ કોર્ટે ઇસ્યુ કરે, એને કહેવાય સર્ટિયોરારી. કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે જાહેર પદ ધારણ કરે, સુપ્રીમ કોર્ટને પૂછે કે ભાઈ કયા હદથી તું આ પદ ધારણ કરસ, તો ત્યારે સુપ્રીમ કોર્ટ જે રીટ ઇસ્યુ કરે એને કહેવાય કો વોરંટો. ભાઈ આ પાંચ પ્રકારની રીટ સુપ્રીમ કોર્ટ જ્યારે કોઈ વ્યક્તિના મૂળભૂત અધિકારનું હનન થાય ત્યારે ઇસ્યુ કરી શકે, ત્યારે બહાર પાડી શકે. અનુચ્છેદ 32 અંતર્ગતની આ રીટ છે. તમારો જે છેલ્લો મૂળભૂત અધિકાર છે ને, રાઈટ, બંધારણીય ઇલાજનો અધિકાર, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ યોર આર્ટિકલ. છેલ્લો મૂળભૂત અધિકાર મતલબ કે ભાઈ મૂળભૂત અધિકારોનું રક્ષણ મેળવવું, એ પણ એક પ્રકારનો શું છે? મૂળભૂત અધિકાર. ક્લિયર થાય છે? મગજમાં બેસે છે? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? એનીવન કઈ ના સમજાતું હોય એવું? તો કાલે જે છે અહીંયાથી આપણે આગળ વધારીશું આપણી ચર્ચાને. હજી આપણે અનુચ્છેદ 32 ડિસ્કસ કરવાનું થશે, એની સાથે સાથે જોડાયેલ અનુચ્છેદ 226 ડિસ્કસ કરવાનું થશે, 33, અનુચ્છેદ 34, અનુચ્છેદ 35, આટલી વસ્તુ ડિસ્કસ કરવાની થશે. સાથે સાથે મૂળભૂત અધિકાર સાથે જોડાયેલા જેટલા બી સુપ્રીમ કોર્ટના કેસ છે એ કેસ ભણવાના થશે. તો કાલના દિવસે જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓની ચર્ચા આપણે કરવાની થશે. સો બી રેડી વિથ ધેટ. એના માટે જે છે એ તૈયાર રહેજો. કાલે ફરી પાછા મળીશું. કાલે જે છે એ રેગ્યુલર ટાઈમે જ તમારો લેક્ચર. લેટ મી થિંક અબાઉટ ઇટ. ઓકે, કાલે જે છે એ કદાચ આપણે થોડો વહેલો લેક્ચર, વહેલો ઇન ધ સેન્સ 6 વાગે, 6:30 ની બદલે. સો આઈ વિલ અનાઉન્સ ઇન યોર ગ્રુપ કે 6 વાગે લેક્ચર હશે. 6 થી લઈને 7:30 હશે, 7:30 થી પછી પાછો બીજો એક લેક્ચર હશે, એટલા માટે તમારો નહીં હોય. અહીંયા સુધી જે છે આપણે આજના લેક્ચર ફરી પાછા મળીશું કાલે. ટિલ ધેટ હેવ અ ગુડ ટાઈમ એન્ડ એન્જોય યોર IPL ફાઇનલ. ઓલ ધ બેસ્ટ whichever team you are supporting. I hope RCB will not win. અલગ અલગ બધા